દિલ્હી સહિત 4 રાજ્યોમાં ભૂકંપ, પીએમએ સાવધાન રહેવાની અપીલ કરી. દિલ્હી એનસીઆરમાં આજે એટલે કે સોમવારે સવારે તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપના આંચકાથી લોકો ડરી ગયા. ગાઢ નિંદ્રામાં સૂતેલા લોકોને પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને સમગ્ર એનસીઆરમાં આવેલો આ ભૂકંપ ખૂબ જ જોરદાર હતો. દિલ્હી એનસીઆર પછી બિહાર, હરિયાણા, સિક્કિમ, ઓડિશા અને બાંગ્લાદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. દિલ્હી એનસીઆરમાં ઘણી સેકન્ડો માટે ધરતી ધ્રુજવા લાગી. એપાર્ટમેન્ટ પણ પાંદડાની જેમ ઝૂલતા જોવા મળ્યા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે સોમવારે સવારે 5:36 પર દિલ્હીમાં 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અગાઉના ભૂકંપોથી વિપરીત આ ભૂકંપ દિલ્હીમાં જ આવ્યો હતો અને તેનું ઉદ્ભવ સ્થાન પૃથ્વીની સપાટીથી માત્ર 5 કિલોમીટર નીચે હતું. ઘણા સમય પછી દિલ્હી એનસીઆરમાં લોકોએ આટલો જોરદાર ભૂકંપ અનુભવ્યો છે. તેનું કેન્દ્ર દિલ્હી હતું. ભૂકંપના જોરદાર આંચકાને કારણે ઘણા વિસ્તારોમાં લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી આવ્યા હતા. જોકે અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂકંપ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કર્યું. તેમણે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી અને તેમણે એમ પણ કહ્યું કે અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.